સમય જીવવા જેવો આવ્યો છે ભલામણ, પણ માણસનો શેઢો નથી. હજી કંઈક કરી લો, હજી કંઈક કરી લો, હજી કંઈક કરી લો, ત્યાં જે કરવાનું હોય રહી જાય. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં બાપુ આ કાંઈક જો ઈશ્વરના નામમાં જે સમય કાઢ્યો હોય ને એ જ આવવાનો છે. બાકી તો કેટલાય ફળાઈ ગયા, વૈયા ગયા. અને આ પ્રજાપતિ, તમારો પ્રજાપતિ સમાજ છે ને, ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિમાંથી થઈ છે. હરણાકશની બાપુ બહાટી બોલતી હતી તેથી શ્રીબાઈએ બાપુ આ ભક્તિ પ્રહલાદને સમજાવી શકે. પ્રહલાદ હરણાકશનો છોકરો, રાક્ષસના રાક્ષસ નો થાય, એના ભગત કેવી રીતે થાય? ભોંયરા ગળાવીને બાપુ ભક્તિ કરતા હતા. ભોંયરા બહાર તો બોલાય નહીં. તમે વિચાર તો કરો, હરણાકશની પટાસટી કેવી બોલતી છે. પણ એવું ભજન કર્યું કે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર. પ્રહલાદ જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ આ જો શ્રીબાઈ આ દુનિયામાં ન હોત ને તો તમે નું આ ભેગા થઈને બેઠા જ ન હોત. ભક્તિનું મૂળ બાપુ તમે જોવો તો તમને ખબર પડે. સતાધારમાં બાપુ શામજી બાપુ, જીવરાજ બાપુ, થાનમાં મેપા ભગત, સવરામ બાપા પીપળી. અરે શું ભલામણ વાત દેખાય ને તમારામાં ઈશ્વર મને દેખાય તો સમજી લેજો કે આ દુનિયામાં છે. આખી દુનિયામાં આટો મારો ક્યાંય નથી. મેં 22 વર્ષ ખટારો આંક્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. 19મી કોમ કહેવાય ને, ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આ સુધી કેવી રીતે પહોંચ્યો હશે? કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી, પણ મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. આ વજન ધરતીને એનો જ લાગે. વાતો મોટી મોટી કરીને વાય બાટલી તોડતા હોય. અરે શું હાલ્યું છે અત્યારે? તમે જો દુનિયામાં કથાયું, ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠાયો, તા બગાડ કા નથી ટકતો? અરે વિચારવા જેવું છે. બધા મને લાખો રૂપિયા માણા વાપરે છે, 5-5 ગામ ભેગા બેહીને જમે છે, તો આ રૂપિયા વાપરે છે ખોટા છે, એમ આપણે ન કહેવાય. કથાયો વાંચે છે એ ખોટા છે, એમ ન કહેવાય. તો હું એમ કહું છું કે આ બગાડ કા નથી ટકતો? કઈક મારી પાસે ખોટું રંધાતું એવું નથી લાગતું? જિંદગીમાં બાપુ બધી મેલોળા છે, કાંઈ કરવાની જરૂર નથી. બાકી આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરતા હોય ને આપણા મા બાપ જો રોટલા વગરના વારા કાઢતા હોય, કોઈ અડત જ નથી. ભલામણ ખટારો મેં હાઈવાનો બાપુ, મેં ઝઘડા સિવાય કઈ કર્યું નથી. માર કોઈને મજા લાગે ધોકા વાળી જ કરી છે, અને નકડા ધોકા વાળી કરી એવું નથી. જેટલા મને માર્યો છે. આપણે નકરા માર્યા નથી, આપણે મારે ધરીને ખાતું. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોકના દુઃખમાં ભાગ લેવા માટે માર ખાવો પડે તો આ લખતર આપણું લખતરમાં બાજ્યા થાય. પણ ગાયોના પાણી પાવા માટે હું પાણીનો ટાંકો લઈને ગયેલો, અને ગાયોનું પાણી લઈને ગયો હતો, અને એક ભાઈએ મને કીધું, મને કે એક બેડું મને પાણી ભરવા દે. મેં ભરવા નથી દેવું. એ કે હું સાહેબ છું, મારે અહીંયા પગાર મોકલાવો સાહેબ હોય તો. બાકી આ પાણી ગાયોનું છે, કે ગાયોનું હોય તો એક બેડામાં શું ફેર પડે? મેં એક લોટો નહીં ભરવા દઉં. અને ભાઈ ટકા થયા. એ સાહેબ ને બાબુ હોજીએથી ડોટાવે પછી બધી બાઈઓ ભેગી થઈને મને આંડે ઢીકી. પણ આપણે નક્કી કર્યું હતું ગા હાટું થઈને જો અમારા બાપ દાદા પાળિયા થઈ ગયા હોય તો ભલા મને થોડોક માર ખાવાનું શું વાંધો હોય? કહેવાનો મારો મિનિંગ એ છે કે સત્યની માટે તમે લડી જાઓ, મરી જાઓ, પતી જાઓ, દુનિયામાં તમને જગત યાદ કરશે. આ ગૌરવ ભગત છે ને પ્રજાપતિ, તમારો પ્રજાપતિ પંઢરપુર મહારાષ્ટ્ર યાનો પ્રજાપતિ. અને જિંદગીમાં બાપુ જીવાય એવું કે આપણે મર્યા પછી જગતને કંઈક વાહે લખવું પડે. આ ગૌરવ ભગત બાપુ એવું જીવન જીવ્યું ને, વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડે. ભજન એમના બન્યું જ નથી. ત્યાં ભજન બન્યા છે ને ત્યાં વાતો પડી છે.
પણ મને નો સમજાય તમને ક્યાંથી સમજાય? અત્યારે તો બધા તમે જો કલાકારો વેગન ભરે તો વેગન ખૂટી રહ્યા, કલાકાર નો ખૂટે. એટલા ભગત કે વાંચો નહીં જાઓ. અને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહીને ભગત ભજન ગાતો ગાતો માટી ઘૂમતો હતો અને છોકરાને મારી નાખ્યો. છોકરું મરી ગયું. ને ગોરાને એમ થયું કે આ છોકરું મરી ગયું તો ઠીક છે, પણ એ કે મારું બહેરું કપાતરસી આવીને મારા માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહના. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એ ભગના નજરે ચડ્યો એવા સ્યારી ફેરવતો તો બાપુ કોઈ આ પહેરેલા હગા ન થાય ને પછી ભજન હું જાય. તમને એક જ નથી પૂછવાનું. તમારી પાસે પૈસા જેટલા છે તેમ કરી જ નથી શકવાનું. હા, એ તો વંટોળિયા ચડે ને ચારે બાજુથી કોઈ મારો બાપ ધણી ન થાય ને તેથી બાપુ કોક સાધુ તમારી આંગળી પકડે ને તેથી જ ભજન હુજે. બાકી કોઈ કહેતો હોય કે આપણે ઘણા કહે છે અમારે ભજન શીખવું, અમારે શીખો, શીખી શકાય. આ કોઈ નિયાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. આ પહેરેલા હગા નો થાય ને આપણે હોય ને આપણને જોઈને બજારું મૂકી દેના ધરતી જેથી માકારા કરે ને તેથી ભજન હુજે મારા નામ. બાકી પૈસાની પથારીઓમાં કોઈ ન કરી શકે. હું આમ નામ હવાર સુધી નહીં 5 દી સુધી એક ધારો ગાઉં છું ને એક ધારો બોલું છું. મારે સોંપડીની જરૂર નથી. મેં મારા લોહીમાં ભજન ને ઉતાર. તમને મારી પાસે ઉતરે કે ન ઉતરે મારે જોને. હું મથું છું, મારા હાટું મથું છું. આ હું બોલું છું ને, આ બોલું છું ઈ બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ તમારા કાન સુધી સંભળાય છે? સંભળાય છે ને? દેખાય છે? ઈ દેખાતો નથી ને ઈ જ ઈશ્વર છે. મને જેથી દેખાય તેથી આપણે નહીં દેખાય. લખ્યું હોય તો લખી લેજો. આપણી બાપુ માઇન્ડ તો છે જ. આ હું કે કોઈને હારું લગાડવા કે મારા કોઈ વખાણ કરી આટું આટા મારતોય નથી. મારું ગણિત જ આખું જુદું છે. મને કોક લાખ રૂપિયા આપી દે ને મને કોક વાહ વાહ કરે ને મારા ફોટા ઉતારે ને મારા વિડીયો બનાવે ના, એ આપણો હિસાબ જ નથી. હું તો ઓલાને કહું છું તારે જેથી વિડીયો ઉતારવાનો હોય તેથી બેટા કહી દે તું મને. બાકી તારા મારે ભેટો ન થાય તો મારો અવતાર આખો ફોગટ હોય જાય. બાકી તને ગોતવાનો છે તારે ભાગવો જાય. હા, આપણી માંગ એવી 100% એમ. અને હું એક દિલથી કહું છું, હું કઈ દાબથી કે અભિમાનથી નહીં, પણ અમે એમ કે આખી જિંદગી તારા ગાણા ગાયા હોય તું ભેગો ન થતો અમારો આટો જ છે ને ભલા મને. બસ આપણી માંગ એટલી છે. બાકી તો ઘરનો ડાયરો છે. આપણે આનંદ કરી તમને જે મોજ આવે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમારી ધગશ કોઈ પણ હોવી જોઈએ. એક ગામડું ગામ હતું ને ભાઈ, આખું બનાવેલું લોકો ખબર છે જાગીરે વાલડ જાગ ગીત માં ગાતો હોય હમણાં આખું બનાવેલું હતું. યાતું છે આ સંતોની બનાવેલી વાણી બાપુ હજારો વર્ષથી હવે આ બાપુ દાંડા નથી, ચોખ્ખી ચોખ્ખું છે. હોનું હોય ને હોનું, એના ટુકડા ગમે એટલા થાય બાપુ કિંમત ન ઘટે. ઈ વાણી છે. પણ મેં કીધું એમ આને સમજવા માટે બાપુ એવો સદગુરુ જોઈએ અને એવા બાપુ સંસ્કારી માતા પિતા હોય. અને એમાં માં છે ને માં અદ્ભુત પાત્ર છે. લખેલું તમે 2 દી મારી ગામ જાઓ ને 3 દી તમને ઘર સાંભળે.
અને દીકરીને બાપુ 18 વર્ષની બાપના ઘરે રહી હોય પછી બાપ છે તે લગ્ન કરે ને તેથી હર કાંચરી ઉતારી ગયો જાય ભાઈ જાય બાપુ ઝાંપો ન જોયો હોય ને પારકા પોતાના કરે એને માં કહેવાય. એનું જે સમર્પણ છે એનો જે ત્યાગ છે હું તો બેનો દીકરીને ખાસ સલામ કરું. તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો બાળી ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠેલો છે